જય સિયારામ, હું છું દીપાલી ઇનામદાર. શું આપ જાણો છો કે આપણા દેશમાં હેલ્મેટ ન પહેરવાને કારણે પ્રતિ કલાકે 6 માણસોના મૃત્યુ થાય છે. અકસ્માતની સંખ્યામાં મોટાભાગના મૃત્યુ બ્રેઇન હેમરેજ થવાને કારણે થતા હોય છે. થોડા દિવસ પહેલાં જ મારી એક મિત્રનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું. વાહન સ્લીપ થતાં તેનું માથું ડિવાઈડર સાથે પછડાયું અને તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું. 10 દિવસની લડાઈ બાદ પણ તે પોતાના જિંદગીથી હારી ગઈ. જો આજે તેણીએ હેલ્મેટ પહેર્યું હોત તો તેના બાળકો પોતાના માની છત્રછાયા ન ગુમાવતા. મિત્રો, આપણે જાતે જ નિયમો તોડીએ છીએ અને પછી જો એક્સિડન્ટ થાય તો દોષનો ટોપલો આપણે સરકાર કે પ્રશાસન ઉપર નાખતા હોઈએ છીએ. હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવા માટે 4 રસ્તા પર પોલીસ દ્વારા કેમ્પ કરવામાં આવે છે. યમરાજને બોલાવીને નાટક કરાવવામાં આવે છે. પણ આપણે શું કરીએ છીએ? પોલીસને જોઈને હેલ્મેટ પહેરી લઈએ છીએ, યા તો પછી પોલીસ દેખાય તો આપણે રસ્તેથી વળી જઈએ છીએ. અને જો પોલીસ હેલ્મેટ વગર આપણને પકડી લે તો સાઈડમાં લઈ જઈને આપણે મામલો સુલટાવી દઈએ છીએ. તો તમારા પરિવાર માટે, તમારા બાળકો માટે આજથી જ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દો. જો દેશમાં પરિવર્તન લાવવું હશે તો શરૂઆત આપણે આપણાથી જ કરવી પડશે. જય સિયારામ. જય સિયારામ.